તુલસી અને ગંગા બે એક જ એવા છે કે જે જીવ જ્યાંથી આવ્યો છે ત્યાં લઈ જવાનું સામર્થ્ય કેવલ એનું છે, આપણું નહીં. આપણે આપણું સામર્થ્ય ગુમાવી ચૂક્યા છે. વી હેવ લોસ્ટ અવર પાવર્સ. જેટલા આપણે માયામાં અને પ્રપંચમાં ઉલઝેલા રહીશું ને, વર્લ્ડલી ડિઝાયર ને એ બધામાં આપણે ખોવાયેલા એંગેજ રહીશું, એટલો આપણે આપણો પાવર ગુમાવીશું. યાદ રાખજો. બાકી દૈવત્વ તો આપણામાં પણ હતું, ડિવિનિટી આપણામાં પણ હતી, સ્પિરિચ્યુઆલિટી આપણામાં પણ હતી, બટ વી લોસ્ટ ઇટ બાય એન્ગેજિંગ ઇન નેગેટિવિટી. જેટલી નકારાત્મકતા છે, માયા, સંસાર, જાળા, બધામાં જેટલા વધારે પરોવાયા એટલું આપણે આપણી અંદર રહેલી આધ્યાત્મિકતાને ગુમાવીએ છીએ. સુખદેવજી ની પ્રાપ્તિ થાય છે પરીક્ષિત મહારાજને. અનેક ઋષિઓ મુનિઓ બધા જ ભેગા થયા છે અને જાણે સાક્ષાત વેદ મૂર્તિમંત સ્વરૂપ લઈને આવ્યા ન હોય એવી અનુભૂતિ પરીક્ષિતજીને થાય છે. તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો યદ્રચ્છયાગામતમાનો નપેક્ષ. સુખદેવજીને મેળવતાની સાથે જાણે 6 પ્રકારના શુદ્ધિ એની સિદ્ધ થઈ. સુખદેવજી બીજું કંઈ નથી કહેતા, સાધનના દાન કરે છે પરીક્ષિતજીને. સૌથી પહેલું આપણે મેળવવાનું શું છે? ઓથેન્ટિસિટી. ઓથેન્ટિક બનવાનું છે. સચ્ચિદાનંદ રૂપાય. ડોન્ટ લીવ ઇન બીકોઝ, બી ધ કોઝ. સત એટલે બી, સત એટલે બી, થવું. He can be anything because is the only identity of Krishna. He can be anything. He just allows himself to be. આપણે પોતાને અલાઉ નથી કરતા, છૂટ નથી આપતા. આપણે પોતાને એક ફિક્સ ફ્રેમમાં બાંધી દઈએ છીએ, જ્યારે કૃષ્ણ ફ્લેક્સિબલ છે, બીકોઝ હી લીવ્સ ઇન નાવ. ક્ષણમાં જીવે છે.